નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજપારડી એરિયામાં એક ખેતરની વિઝિટે આવ્યા છે અને આપણે ખેડૂતની મુલાકાતે આવ્યા છે, જેમાં એમને આપણે શેરડીમાં આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તો આવો આપણે એમના મુખ્યથી સાંભળીએ કે આપણે એમાં શું રિઝલ્ટ લીધા છે. તો શું નામ આપનું? મારું હિરપાલસિંહ સોલંકી. ઓકે, અને આપણે કયા એરિયામાં છે? રાજપાડીથી ઉમદરા છે મેન રોડ પર. બરાબર. અને તમે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે કયા પાકમાં યુઝ કરી છે? આપણે શેરડી અને કેળ બંનેમાં ડેમો માટે એક એકરમાં બનાવ્યું છે. અને આપણે જે ઊભા છે એ ખેતરમાં મતલબ શેરડીમાં આપણે વાપરી છે. અત્યારે આ શેરડીનો ખેતરમાં આપણે એનો યુઝ કરેલો છે. અને આપણે અત્યાર સુધી આપણે કેટલા ડોઝ પતી ગયા છે? 2 ડોઝ પૈતા. પહેલામાં પહેલું ડ્રિન્ચિંગ કર્યું હતું આપણે, ડ્રિન્ચિંગ કરેલું. હા. અને પહેલા ખાતરનો ડોઝ તરીકે આપણે ભૂઅસ્ત્ર આપ્યો હતો. ભૂઅસ્ત્ર છે ઇન્ડિયા. ઓકે, એનો ઉપયોગ કર્યો હતો. તો તમને આટલા કેટલા 1.5-2 મહિના જેવા થઈ ગયા છે શેરડીને? 2 મહિના થયા. હા, તો એમાં તમને પહેલાં જે ખેતી કરતા હતા, પહેલાં જે શેરડી પકાવતા હતા અને હમણાં તમને શું ફેર જણાયો છે? બસ આ ખેતર એવું છે કે એમાં આપણે દેશી ખાતરનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. આપણે બીજાનું ખેતર ખેડીએ એટલે છતાં હોય એની અંદર દર વર્ષે જે પ્રોબ્લેમ હતા ઉગાવા, મતલબ જ્યારે વાવણી કરીએ તો એનો જે ફૂટ ઉગવાનું હોય એમાં થોડા ટકાવારી ઓછી રહેતી હતી ઉગવાની. ત્યારે 100% રિઝલ્ટ છે આપણને ઉગવામાં. કે પાયાની અંદર આપણે આ ભૂઅસ્ત્ર જે આપ્યું છે ઇન્ડિયા ગ્રોનું, એનું રિઝલ્ટ મને વધારે લાગે છે કે ભાઈ જે ગેપિંગ હોય એ ગેપિંગ નથી, પ્રોપર બધી જ ઉગવામાં સારી રીતે ઉગ્યું છે બિયારણ. અને ટીલરિંગ જે થવું જોઈએ, જે એક જ ગાંઠમાંથી અલગ અલગ બ્રાન્ચ એની ડેવલપ થાય, એ પણ સારું થયું છે. આપણે અહીંયા એક જ એકરની અંદર આપણે ડેમો માટે આ વર્ષે ઉપયોગ કર્યો છે. 2 મહિનાની અંદર આપણને 2 પ્રોડક્ટની ઉપયોગ થઈ છે. એક તો આ ઇન્ડિયા ગ્રોની ભૂઅસ્ત્ર, જે દાણા આધાર 2 કિલોનું પેકિંગમાં આવે છે. એક એકરમાં આપણે 2 પેક યુઝ કરેલા 4 કિલોનો ઉપયોગ કર્યો, જેમાં અમે 2 ગુણ એસએસપી અને 1 ગુણ પોટાશ પાયાની અંદર આપેલું. અને ડ્રિન્ચિંગની અંદર અમે એમઆઈ પ્રાઉડ અને ઓલિવ આ 2નો ઉપયોગ કરી અને ડ્રિન્ચિંગનું કરેલું, જેનાથી આપણને આટલું રિઝલ્ટ દેખાય છે. મતલબ કે તમારો કહેવાનો મતલબ એ છે કે આપણે જે આટલા વર્ષોથી ખેતી કરતા હતા અને આ સિઝનમાં આપણે જે ટ્રાયલ માટે 1 એકરમાં જે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી છે, એમાં તમને જમીન આસમાનનો ફેર જણાય છે? હા, એ મેં કીધું ને કે ભાઈ આપણને આ 2 વસ્તુ વધારે ખ્યાલ આવી. જે ગેપિંગ હતું એ ઓછું થઈ ગયું અને ટીલરિંગ વધ્યું. બરાબર. એટલે અલગ અલગ ઉછેર થયો છે એનો, મતલબ અલગ અલગ બ્રાન્ચ એની ડેવલપ થઈ છે, ઉગવામાં સારું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જે બી મતલબ બ્રાન્ચીસ છે, જે મતલબ ફૂટ એમની સારી આવી છે અને સારો એવો મતલબ વિકાસ થયો છે. અને જે બી મતલબ મૂળ ખાદ જે છે લાસ્ટ ટાઈમ જે થતું હતું એ મતલબ આ વખતે એમને એ પ્રોબ્લેમ જણાયો નથી. તો ખેડૂત મિત્રો નથી લાગતી ઉધેવ જે લાગતી હતી આમાં આ ખેતરમાં, એ નથી લાગતી એમાં. એટલે જે દાંડિયા હુકાઈ જતા હતા, બિયારણ મતલબ વધારે વપરાતું, તુણવાનું વધારે આવતું હતું, એ કંઈ નથી. ઓકે, તો મિત્રો તમે ખેડૂત મિત્રને સાંભળ્યા કે મતલબ આપણે આટલા મતલબ સારા રિઝલ્ટ મેળવ્યા છે અને આગળ મતલબ હજુ મતલબ સારું મતલબ ફૂટ સારી ઉગવાની જ છે. તો ખેડૂત મિત્રો, આવો આપણે ભેગા મળીને એક ઓર્ગેનિક ખેતી, વૃક્ષ આયુર્વેદા જે કોન્સેપ્ટ પર આપણે વર્ક કરીએ છીએ એની પર આવો ભેગા મળીને આગળ વધારીએ અને દેશની જમીનને અને દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવીએ.